અમે શાંતિ થઈ મારો ભાઈ બોર કરો બોર નતો તારતો મારે એવો તો ખાડું ભાઈ બોર હોત ને તો શાંતિ થઈ જાય આજુબાજુ વાળાને શાંતિ થઈ જાય મારે શાંતિ થઈ જાય અને ગોમવાય ભાઈ ના હોય એટલે મારો જો મોટો માણસ છે કે બોર નહીં પણ અમે તો ખબર પડી કે ભાઈ બોર થઈ ગયો આખા ગામમાં ખબર પડે છે કે આડું સરપંચને બોર કરાય ના ભાઈ સારું હડો આપણે મત્ર આવશે આડોશ પડોશમાં પણ ભાઈ તમારે બધું પતી ગયું હા અને પાછા હમણાં શાંતિજી પાછા ખાઈ પીને જજો હો લાડવા બનાવીએ છીએ તે ખાઈને જજો શાંતિજી આમાં જો તમારું કોમ તમારે આમાં આપણા રૂમવાળા માણસો બધા સીધા માણસો છે તમે શું ના છો અમે વલસાડના તો હાળું ભાઈ તમારું કામકાજ જબરજસ્ત હો હા જોર મસ્ત બોર કર્યો હો પાણી ચોખ્ખું કાઢી નાખ્યું તમે હા આવું કામ કરતા રહેજો મારા ભાઈઓ હા કેટલા વાગે ઘેર તો અમે ઘેર તો કે ઘરથી આવ્યા હવે વિજાપુર જવાનું હા બરાબર વિજાપુર જવાનું અમે શાંતિ જ થઈ આ બોર થઈ ગયો ને એટલે ગંગા ના હા ભાઈ પાણી હોય તો બધું થાય તારે પાણી વગર કશું નહીં ભાઈ બોડક ડાબોડ આ ચોકડું રાધા મરી જાય તાણે આ તો ગામમાં હમાતા 2-3 દાડાથી નવા હોફળું છું તો ગામના સરપંચે કદી દવું કોમ કર્યું છે તાણે ગામમાં બોર બનાવ્યું છે મારા ભેગું થવા દવું પડશે જતા આટલું સારું કોમ કર્યું છે ભાઈ ગમે તે પણ પાણી ના ભેગા છે પાણી પીલા એટલે ગઈક થઈ ગયું એટલો તાણે મારા સરપંચને ભેગું થવું પડે અમે સરસ એવું આયોજન કરવું છે ને એક કોયડી મસ્ત બનાવી છે અને એક હોશ બનાવી જાવ છે અને પૂરે મગજ ચકલીઓ મેલી દેવી છે ભાઈ આવતા જતા બધો બાપડો પાણી પીવો અને શાંતિ થઈ જાય શું સરપંચ જો શાંતિ ચોથી એટલે તમે પણ જબ્બર ગમે લ્યો આજી જબ્બર એટલે તાણે તમે યાર એક કોમ કર્યું છે ને આ કોમ કરીને બોર બનાવ્યું મને જબ્બર ગમી લ્યો એટલે ભાઈ શું કરે તાન બસ બહુ તો બનાવવો જ પડે કે અને આ ચોથી રીંગ બીંગ ચો જ બોલાય આર્ય કોળાની છે રીંગ હે લાલભાઈ પટેલ રહ્યા ને ઓહો ઈવાની હમણાં પેલી બાજુ આયા હતા ને આપણા બાજુ ગામમાં હા ના ઈવાનું કોમ તમે જોવો તો હું વાત કરો છો વસ્તુ કોમ એવું જ આપણે ભાઈ ડાયા વાત સાચી હું કહું સરપંચ પણ આપણે એ કરીને તમે આ કોમ કરીને મને બહુ ગમી તમે એક આખા ગામનું દુઃખ કાઢી નાખ્યું એમ તાણે વાત કરો તો મને એ તમે નહીં બોરો બધી જેટલા વાર હોતી વરતો તો ભાઈ ગામમાં બોર બને ને તો પાણી ભેળા છીએ અને આ તમે સપનું પૂરું કર્યું હો ભલે કશું ના કર્યું આખી જિંદગી પણ આ સરપંચ પણ આમાં જતા આટલું કોમ કર્યું તમે સારું એટલે ઓમાં જેવું તો ભાઈ આ તમારા મનમાં જે વેમ હોય ને એ કાઢી નાખજો મારી વાત સાંભળો આપણે બધું પડી મેલો અને પહેલી લાઈન નાખો ને સીધી આપણા ઘેર દવા દીધું ટેબાળા મૂકી દીધું આ બૈરોની યાર પોણીની જફા થાય જફા ના થાય એટલે ઓમો કોઈ ગોમનું કોઈ લેવા દેવા નહીં આ તો મેં મારા જાતે બોર બનાવ્યો મારા રૂપિયા બનાવ્યો ગોમ તો હું લેવા દેવા જેમ ગોમનું કોમ નહીં એટલે આ તો ગોમનો બોર તક થોડો તમારો છે એ ગોમ વાળી આ તો મેં મારા જાતે બોર બનાવ્યો છે ગોમનો ઓમો કોઈ લેવા દેવા છે જ નહીં ઓહો તો તમે તમારે આગવું કરી દઈ ગોમ દૂધથી હું જીવતો જ નહીં હું મારા દૂધથી જીવું છું મારા 60 વીઘા જમીન મેં મારા દૂધથી બોર કરે તો ગોમ દૂધથી કરે વાત કરો થઈ યો તાર ગોમમાં તો વાતો થતી સરપંચે ગોમમાં બોર કર્યો તમે શરમ આવતા સરપંચ પાણામાં કોઈ નહીં કરે ગોમમાં પાણીનો બોર તો કરવો એક અલ્યા પણ એ તો હું થઈ ગયું આઈને બે ભેળો ભરી દેવાનો પરવજ ના પરવજ ઘેર જવાનું વાત કરો તો થોડું તમારા આગું બધું કરવાનું આગું કોઈ આલ્યું તો થી કોઈ આલ્યું તો મને આ મેં ચાલ્યું છે તમે બોલવાનું કોકડી ખુશકારી મુઢામાં અમે વોટ આનંદ સરપંચ બનાવ્યા આગું કઈ નાખ્યું લ્યો તારા વોટ થી પૂછી છો મારા જ વોટ થી કર્યો અને આ મને બધી ખબર પડે છે કે આ બોર હના ત્યાં ગોમનો પૈસો કોઈ ખવાય છે ગોમમાં કોમ નહીં કરતા અને એ ગ્રાન્ટો ખાઈ કઈ ઘરમાં પૈસો ગાલો છે બોલવાની ઓરાજ જે તને કહી દો પાછો કોઈ ક્યાં ગધી ગોમનો પૈસો તો મારા રૂપિયા છે કશો બધી ખબર પડે શાળા કરે તો વળી હે ને બીવરાવ છે સરપંચ ને ગોમના પૈસે જીવું છું હું હા કંટાળી જશે બોલો જિંદગીમાં એટલી બધી દફાઓ છે ને જબરજસ્ત દફાઓ છે એક કોરી બાપો ભરતા છે ને આખો દારો બોલ કરે છે ને ભાઈ રૂ એવું મર્યું છે ને મન તો પાછું ભણેલું તે એ નહીં ગોઠતું તાને ને આપણે જ ભાઈ ભણ્યા નહીં જોવો તાને કશું કોમ ધંધા કરવા નહીં હું આખો દાડ બોલ કરો છો આખો આમ તું 2 ચોપડીઓ વધારે ભણી છે હું આટલું બધું ડાપણ નહીં કરવાનું તો 2 ચોપડીઓ એમની ભણાઈશું તાણ વળી અને ચોક નોકરી બોકરી જો આવી ઘેર આખો દાડ પડેલો ને ચોમાનું ના પાલવ
ખાવા પીવા ના જોવો વચ્ચે જો તો કંપનીમાં હાબુ બનાવવા તે ત્રીજા દાડા કંપની વાળા એ કાઢી મેલ્યો કે તારું કામ નહીં ઘેર જતો તો તને તમારું હું કોમ છે એમ કેજો કોઈ કંપની વાળો એ મને રાખતો નહીં આ તો હારું છે તે મારા બાપાએ રાખ્યો છે કે એ કાઢી મેલ્યું અને હું કહું છું તને હા. તમને કોઈ નોકરી ના રાખતી ના કરતી ના હોય તો મને નોકરી જવા દો ચોક પણ એ વાત તો સાચી છે પણ પાછું તું નોકરી તો એટલો શા પડે કજાના લોચા પડો આની ગોમમાં શેની વાતો થાય વાત કરે છે તે અને કે બાપ બેટો બેહીને છે ને બૈરાની કમાણી ખોય છે એવું બધું ગોમમાં મેળવા ના મારું બધા અત્યારે ગોમાળા આપણું પૂરું કરીશું તાણ તાણવાડી ખાલી થઈશું બાપુ આયેલી મારા બંધ થાક તાણ આપણે હોભળી જાય તો ખોટા પાછા બાપુ એક હવાર એવું જોયું છે તમારે એક હવાર કે બે જણો ધ્વજો ના છો એમ કે અતામ બાપા વેલા વેલા સુખ દુઃખ ની વાતો કરતો હતો સુખ દુઃખ ની અત્યારે વાતો થાય અત્યારે કોમ બધો ટાઈમ હોય સોની મોની કોમ કરવા મળ એંડા સોપ્યા બાદ આજ બોલો એંડા સોપ્યા ધંધા કરવા નહીં પેલીને કોમ કરવા દેવું નહીં હમું દુલ્યા બાપા તમે કોક શીખાલો પોતે તો નોકરી ધંધા નહીં કરતા ને મારું આટલું ભણેલું છે ને તમારે નોકરીએ નહીં જવા દેતા ચોય આ કોલેજ તો શું કરવાની કરી પૈસા બગાડી જવા દે નોકરી ને કરતી હોય તો કરવા દે દુનિયા તો ગમે તે વાતો કરે આપણું ઘર છેવીતા સાલા છે આપણો જોવાનું હોય લ્યા હા રેડો જવા દો બીજું શું કહું તાણ તું તે તાર બેટા ચોકલું ઇન્ટરવ્યુ હાલવાનું હોય કરો ઘરમાં બેહી રહો ને આખો દાડો તાણ અત્યારે પૂરું થાય છે એકની કમાણી થી પૂરું થાય છે અને લાજ કાઢવાનું કે ભડેલી જેટલા બાપા એ તો ભૂલ થાય ના છે આ તો બધું ગયડોમાં તમારો વખત હતું અત્યારે બધું જતું રહ્યું છે જતું જઈ રહ્યું હજી તો મારા તો બધા બાપ દાદા નું હેડ્યું આવે છે એનો સુનસ્વામી નહીં જોયો હા રેડો તાને હેડ અંડેડી રંડ તું પાઈ હા ઓય એંડા લેતો આવું કે લે દે પણ બિયારણ માં શાર નહીં લાયા આ ફર તમે જે હોય એ છપ્પાડું કર કે જે લાયા હવે સુપર કે રૂપિયો કમાવો નહીં કે શાર નહીં લાયા ના ના તમે જોવા તો હોટલ એવો હતો એટલે આઘાથી આટલો બા કરતા કે હમ છે ને તેમ છે ને આવું કરે ને પેલું કરે ને ઢેકણું કરે ને તમે જોવા તો હમ રાજા થઈ ગયા ના ના હમ તો ઢેસણ હમા ખાડા પડી એટલે હમ સરપંચ થઈ ગયા હું કહેવા હોય જોવા આવું હા તાને ઈવાનું કરું તાર તો અમારા ગરીબ લોકોને છાજી કરે ઈવાન તો તમે જોવા તો બેહો બોધવાનો ઢાળિયા હોય ઈકાના રોડ અને અમારે તો હેડવાનું રોજનું હોય તો તમે જોવા તો ગારામ થઈને જવાનું એટલે હવે ધંધો જ વાત કરો છો તે અને બીજું કોઈ ગમમાં કહેનારું નહીં કોઈ ખારો માણસ હાથમાં આવી જાય એ દાડો ખબર પડીએ થાને અત્યારે તો જાણ ફરદઈને કાઢી જોય લગી રે વિચારી ના બેહોને તમે જુઓ તો આમ નવરાવા લઈ જવું તોય ફુવારા ના મારે તો ભોગ છે તમે જુઓ તો શું કરવાનું કંટાળી ગયા હો કંટાળે તું તો હાથમાં ભૂલમાં કદાચ તો ભેગો થઈ ગયો ને એકટી પાવડા જુદો કરી નાખું તાણે સરપંચ એટલે હું સમજાતી ના મનમાં તાને હા અમે જોવા તો આખો દાડો ભાઈ હીવાનું જ કરવાનું નાના કેટલાય પૈસા દબાઈ બેઠા આમાં હારીએ હું મત ગાલ્યું છલ્યા હે હું ખરા કેજે મત ના ચાલે તો આવું કરી છે આ તું જોવું તો કેટલો કહારો છે આખો બધો તું જવું તો ઘરવાળો હોય થઈ ગયો તો આ કોઈ રોડ નહીં બનતો શું કરવાનું પણ કમ ભેગા થઈને જવાનું કરો ને કહેવાનું કરો કે રસ્તા બનાવો તમારા ઘરમાંથી નહીં ગાળવાના રૂપિયા વાત સાચી છે બુધા પણ એક જણાથી તાળી ના પડે માર ભાઈ તે બધા મોયના મોય છે બધા ઈવાના નહીં હોના આપણું કોણ છે તે દાળ તું જવું તો અમા મોટા કીધું એટલું જોજો લે કે કશો વાતો ના એ ઊંધું ગાલીને જાય જા પછી શું જવાબ આપવું છે આ બધું ગરબો ગાલી થાય એક પર શેરી સરપંચ નું પૂરું પોસ્ટ પૂરો દાણા પેલું વોટ લેવું હતું એટલે દાડા ત્રણ ફરે આવતા હતા મારા એકલ દાણ પચે પડતા હતા જીતાડો આમાં મતો આખી જિંદગી અને હું એ વખત તો ઘોઘરા કાઢી થાક્યો લે ના લાવો કરું હું કે તું અઘાતે આવું છે મારા તો હું તો કઈ થાય છું આબુ જો કલટાળ્યો છું બુઈએ ફોડી નાખ ફોડું તારે પાપડાથી ફોડું ફોડી ખાધા જ રાખો તો તારે તું જોઈ રખાલી હવે જેટલા દાડાથી કલટાળેલો છું એટલે એ પૂરવો ખાડો એલા પહાડ પુરાવું છું જો 2 કલાકથી બેઠી છું હમુરદું પાણી જ નહીં આવતું આ ગામનો સરપંચ શું કરે છે કશો ઠેકાણો નહીં ગામમાં 10 દારે તો બોર બગડે છે 10 દાડે કોઈ ગામમાં કહેવા વાળું જ નહીં આખા ગામમાં જોડે ગામના બધા મરી જાવ એમ કરીશું અને ઘરી સરપંચમાં એને લાવશું ઘરી એને સરપંચમાં લાઈને ઊભો કરીશું હમણાં ચૂંટણી જાય તો એને લાઈને અલે આ ગામમાં હું એને સારું કર્યું છે તમારું આ બોર બગડે છે આ 2 વર્ષથી બોરના ડખા ગાલ્યા છે 2 વર્ષથી 10 દાડે બોર બગડે છે કોઈ હમુરદું કશું કહેતું જ નહીં આ તો એના ઘેર જણીની વાત છે આટલું ગામમાં કોઈ ભણેલું જ નહીં કોઈ ભણેલું હોય ને તો 2 શબ્દો કહે ને એના કોને પાડે ને તો એને ખબર પડે કે ગામમાં કરવું પડે આ બધાનું કરીને ના બેસી જવાય આ તો ઘેર જવું ના
હાય મારું બેટું રાતે થોડું ચોટા તો મારું એક તો ભાઈ એક ગરમી પડે તો પંખે રવાતું નહીં પણ કંટાળીને બેહવું પડે ભાઈ શું કરે હા બાપની ઘેરી એકડી એક એસી નખાઈ જાય છે મારા આગળ ટાટો એમ વાયરો આવે ઘડી 2 કલાક બેહવું હોય તો કોઈક મહેમાન આવે બેહવું હોય તો થોડું સારું લાગે એમ. હા સરપંચ ભાવ આવ શું આવો આ ગોમમાં ચીટલી આ રસ્તી આમ કારા રોડ કરે છે પોણી દખા તો તમને ખબર જ નહીં પડતી. લાઈનનું કામ ચાલુ છે તે મેં હોણાથી આવે મેં હમણાં ત્યાં આવતે ચેટલા એમાં વરહ કાઢ્યો તમે ઈમાનમાં 7 વરહ તો ઈમાન જતો રહ્યો 10 વરહથી બોર બગડ્યો સમ 4 દાડે તો આ લોડિયો હોય છે આજ પાણી નહીં આવતું ને કાલ પાણી નહીં આવતું ને કરવાનું શું છે તમારે? એ તો રાગ થાય બોરા આમ એ તો પાણી રાગ આવે લાઈન મોટી નખાય એટલે થોડી વાર થાય હસમની જોતી આવી જતી લાઈન વાત પણ કરો મારું એમ કેવું છે હાથ વરહ છે વસ્તી આ લોકોના આ આજુબાજુના ગામડામાં વસ્તીના ઘેર ચક્કલ્યો છું અને આ તો પેલા વાળા પાણી ભરવા જવું પડે તો કે પાણી નહીં આવતું 4 દાડાથી બંધ છે તો કરવાનું હું એ તો અમાર ગ્રાન્ટો જેની આવતા હસમનું ના થઈ જાય વાતો કરો તો તમારે ઘર થાય ને જેમ બોલવા મંડી જોયું તમારે આટલો પાવર ના કરો છો તમારે ધમકી નહીં ધમકી આલે છે કોમની બહુ થઈ ધમકી આલે છે તે આલુ તાણ એ જે થઈને આવવાની ધમકી હોય નહીં આવવાની સરપંચ તું કોઈ જવું છું તમે અમારા વરાણે સરપંચ છો ગામની વસ્તી વોટ આલે છે તાણે સરપંચ તો એ છો તી એકલી આલી વોટ તી એકલી આલી વોટ તે એક કરી નાખું ગામ થઈને આવો લઈ જાને તો ઓછી ધમકી પાછી છે લઈ જાવ જી ધમકી આલી જો તમે હવે હું કરું છું ને યાદ અરે રાખજો તારા તમે જે કરો જો ફૂંકી નાખજો તા લોકોનું લઈ લઈને તો બંગલા બોધ્યા છે ઘેર તારું લીધું તો ના કામ આલી જે ગોમની બાયડી છે આમ બોલી જો જેમ થોડું ચાલે સરપંચ કો તારો ભા નહીં તમે લાભો ના મેળો છો મને સરપંચ હોય તો તમારા ઘરના અમારા લીધે તમે એ લોકો મર્યાદા ના જે પાછી મર્યાદા ગામની બાયડી હોય તમે લાભા મેળો છો આખું ગામ ભેગું કરું તમને જો ખબર સાજી હા કઈ ના જા ઉપર કઈ નાખજે અમારા વરવાણે બેઠા છો લોકોનું લઈ લઈને તો બંગલા બોધ્યા છે ઘેર કહું તું નાઈ જા કે માલ નવું થવા પાછું નહીં જા જાય નહીં જાય એટલે હું હાલ, હાલ. કેવું તમે આખું ગામ ભેગું કરું જો તમે કરતા, તાણ કરે. તમે હું સમજો છો તમારી જાતના સો ટેશન જવાનું સરપંચ હું બોલો ના કે ફેટ જેવી લાલ તેવી નહીં, તાણ ટેશન પછી હજી પાછી મોંચી નહીં બીજા 2 લાફા મેલે પાછો બીજા આખું ગામ થઈને આન મારા ઘરવાળાને લઈને ઉપર. આવું તમે જો તારા હવે ઘરવાળું તમને તારા બતાવું. ઘરવાળામાં છો પરિવાર તો દિયા તા લાફા મેલો છો હા તમે. મેલું દિયા બસ ખબર પાડી દો હવે તો. તાણ ગોમની બહુ થઈને મારી હારી એને પાછું હોય કન સરપંચને ધમકાવે છે તું તારા મનથી ઓમ છે બોલા તારે જે હોય ને આખું ગોમ ભેગું કર હું બેઠો છું અને પાછો કીધું ગોમના રૂપિયા ખો તો જાકર ગોમના રૂપિયા ભરી હા ઓ ગરડામાં બાપને કોઈ તર છોડી દેશે શ્રવણ બનીને કોઈ શરણે રહે છે જેને દુખી કર્યા મા બાપ એ સુખી કદી ના થાય ગમે તે પણ મા બાપની સેવા કરો ને બાપા એટલે ધન્ય તમારું જીવન બની જાય. અરે પગલા બેટા મારે તો કારો સવાલ છે બેટા. હા હા બાપુ ભલે નોમ છે મારું કાળું પણ તમને ખબર નહીં એવો વાણી તો આપણે તો ખોટ મગજ ના પાછા બધા નહીં આવા છોકરા બેટા યાર ઘણા ખોવા મેલું છે હું વાત કરે છે પણ મારા તો ભગવાન તમે મરી જાઓ ને બાપા હા. તમે મરી જાઓ એટલે તમારી મૂર્તિ બનાય ને હું મંદિર બનાય ના, ને પછી રોજ અગરબત્તી કરે મૂર્તિ જ આપ બતાવતો બેટા તાન આપો મૂર્તો નહીં તો બતાવો રોજ તમારા બાપા હું સળાય કહું હા પેડા રોજ પેડા સળાય ડાયાબિટીસ થઈ જાય બેટા હા ડાયાબિટીસ થઈ જાય એ વાત સાચી થાય. આ એ શું થઈ છે બાપા હા વારવાની તને કઈ નહીં જાય હું કહું છું એડો મારા રંગા તારેડો આખું ગામ લઈને જવાનું છે સરપંચના ઘેર જવાનું છે. તઈ લાભા મેલાઈને તાણો કોને મેળા લાફા આ સરપંચ છે સરપંચ તને લાફો મેળ્યા તઈ લાભા બાપા લાફો પણ લાફો મેરે સરપંચ ઇમરામાં તો લાફો મેળ્યો એને કે સાચું બોલ છે લાફો મેળ્યો મેં કીધું કે આખા ગામમાં આટલા દાડાથી નહીં આવતું તેના ઘેર છે સરપંચના ઘેર છે તે મને કે મારા ઘેર એમ કરીને મને કાઢી મેલ દો તો મને તઈ લાભા મેલ્યા. સારી કાઢું બાપા મારી સારી સારી કાઢો એવો તો શું લાફો મેળ્યો એવો તો સારી બાપા સારી કાઢો મારી ખાલી બધું કરીએ છે ચોટીરા એવો તો શું લાફો મેળ્યો તો ઘોઘરાનો અવાજે બેસી ગયો પહોંચી તો. હા તારો અવાજ તો બાબા સાચું બોલ બીજું કોઈ નથી બોલે કશું એ બીજું તો હું કોઈ નહીં બોલી બાપા હું ઈકણ જોયો અને લડવા સીધી હું તો
લઈ લો કે લાકડું બાકડું કોક લઈ લો કે તમે ઓમ કર્યા વગર. આખા સમય આવી ગયો છે એનો સમય આવી ગયો છે જો હાલ લાફામાં લડવા જાઉં ને તો આપણે ભરાઈ રહું પણ અંદર છે ને અવળો ફાયદો ઉઠાવવો પડશે બોલાય બોલાય ફોન કર ડાયાલાલ ને ગોડાલાલ ને પેલો કોઈની જરૂર નહીં બાપા, સરપંચ હું એકલો આમ મળી નાખું. અલે મારવાનો હોત તો હું એ સીરી નાખું હમણાં હાલ પણ મારવો નહીં રાજુ મામુ ના લાવું તો આ બુધો નહીં લેવું વાત કરે તો ફોન કર બોલાય બધો ખબર પડે એને આજે ચરબી વધારે ચડી જઈ છે બાપા ગોમના બૈરો પર હાથ ઉપાડશું તો જેટલા સુધી બાર થાશે. શાંતિ રાજ તું બધું કરું છું. આ સુધી મેં કદી બબાડ્યું પણ લાપોડી મેલે હું મેલી જાય બાપા બળથી નહીં પણ કળથી કોમ લેવું પડશે હો. કડથી બુદ્ધિ વાપરી છે તું ખાલી ફોન લગાય બધો અમે ભેગા કર ખાલી તું જો અને ભાઉને કહી દે એમ ઘરમાં લઈ જાય કે આપણે જે કહીએ ને એ તેને બોલવાનું બીજું પછી બોલવાનું નહીં હલો દોલભા શું ખોલ્યા હાલ લત આપજો. બધો લઈને હલાવો ના, ડાયા કાકા બધો લેતા આવો મારા ઘેર આવો હાલ. કાળું બોલું છું. સરપંચને ના કરવાનો ફોન કર્યો આ સરપંચ ના જોડી દો તમે હાલ આવો કે ઉડું ખાઈ જાવ ગમો. તું ડાયા કાકા લેતા આવો ખાલી બીજા કોઈ નહીં લાવવા. હા રોય નહીં બેટા લાફો જ લ્યો તો બાપા કદી લાવવામાં એવું એટલે બાપા મને શું ડાલ દો બાપા તો મદદ કઈ નાખ જો મારી મરી ગયેલી માની છો કે બાપા આ કશું ચિંતા કરજો નહીં હું એવું કરવા શકું વાત સાચી બાપા એ બધું થઈ જાય ચિંતા કરશો મને હું જ ઉભી ગયા બધા બેહો ઓના હાથ ઉપડી ગયા છે પેલા સરપંચ સરબી સડી જઈ ખર્યા કરા ઉપર હાથ ઉપાડી. હાથ તો ઉપાડ્યો તો હારો હતો પણ ના કરવાનો કોમ કર્યો છે ને જેમ હું કર્યું સરપંચે હું કર્યું કેજો અરે બાયડી ખાલી કહેવા જઈ એમાં બાયડી ને તમે શું કહેવાનું મારો તારી મને મોટો થઈ તો કે લે તું કેમ કાકા માર બાયરી કે આવાજ આવી કે ગમમાં પાણી નહીં આવતી હું સરપંચ હું કીધું મને બધી ખબર પડી ગઈ એડી કાઢું બધા તો હું ના કહેવાનું એમ જીતો ઉપર બધા લેડો સરપંચ માં ઠોકર છે કછો વાતો ને સરપંચ ની ક્યાં દાળ આવતી હોય જો કાઢી દેતા હવે ખબર મૂળ પડશે કાઢ્યા વગર ટેકો લઈ પડો બાયડી કહેવા જેટલું કહેવાનું હોય પોલીસ સ્ટેશન જવાનું તો બાયડી હા બરાબર હાલત પેલા સરપંચ ના ઘેર બાપો ની હિંમત કરજે પાછી હો કઈ દે કોણ ઓવા કઈ દે પૈસા આ તક કીધું લેડો ભાઈ અને ટેકો આલજો આજ આવો ચાન્સ નહીં મળે બીજી વાર અરે પૂરો ટેકો તાર ચિંતા કરજો ઘરમાં બાયડી ઘરવા તું આજ હડો ના ના લેડો લે જો ગેલે સરપંચ જો જમા એ બોલા ખાલી બારાય માને કલ ખબર પડે આ જાલે જાને હું કોઈ કહેવાનું નહીં રે સરપંચ પકડ દે હું એમને પૂછતો આવતો નહીં સરપંચ સાથે પકડ દે આટલું બધું હાલ કઈ નાખે નહીં કોઈ હાના થયો તો ભરે રહેવાનું તો અને ગમે તે કરીને રાજીનામું ઓલાવાનું છે લે આવું તો જસ લે તમારા હું સાપણે તો વાત કરો એમને છાતી પકડો થોડું ચાલજો અરે હાથ નાખો તો આદમી ઉપર નાખો ભાઈ ઉપર હાથ નાખો તાકાત નથી આવી સરપંચ હોય એટલે એવું થોડું ચાલે જોન જો અડાડવાનું વાત અરે તો પછી માપમાં રહીને બોલવું પડે વહુ હોય ને તો કોઈના ઘરની કોઈ અમારી નહીં તો શેરતી કરે છરા નહીં આવતી તને સરપંચ થઈ લે કાની ચેડતી કરી છે મારી બાયડી ની કરી કની કરી તે અરે યાર ચેડતી વાળી ઈમ નામ તાર બાયડી જૂઠું બોલતી હશે વાત કરો છો એ જોતા બોલતી હતી મેં ખાલી લાફો મેલ્યો તો એમને અરે લાખો ને મેલો તમે લાખો ને મેલા સીધી રીતે વાત કરવાની સરપંચ તમને નહીં આવતો ભાઈ રાન હાથ અડાડવાનું તો મારજો આવે તો ઘેર આવીને બુધાજી કહી દેવો તો પછી તમારા છોકરાને બાયડી માં કે પણ જો તો બોલાઈ ના ચાલે સરપંચ તારો અધિકાર થઈ ગયો તો લે ભલાન પકડ છે બાયલીન બોલા બોલાય બાયડી એને રોવા તો પોલીસ સ્ટેશન જવા કે તારે નતારે બોલાય હાલત બોલાવ હાલત તે તાર પોલીસ કેસ કરો શરમ આપી દો પેલા સરપંચ ઉપર હાથ ઉપાડતા ઈન અલે ટીમ જે કરી દે ને એ કોમ તો આખા ગામમાં ફેલાવું અને સમાચારમાં આલું મારી વાત સાંભળો અરે પણ બી હું ખોટું કર્યું તા ખોટું નહીં ને આપા બાયડી કે ભાઈ રો પણ હાથ ઉપાડવાનો પેલો તમારો ભૂલો છે. પણ એ તો જોતા ના બોલાય તા વાત કરો તો તે અલે હાથ ઉપાડવો તો હાલવા તું લે હાલ ભાઈ બુધાજી આ બાયલી પાણ કે બોલ ગાડી બોલ બાયડી હું એક કણાઈ દીવાને મારા ગાત છેડતી કરી મીવાના પાણીનું કીધું ને તે. હું તો હાલ ટેસ્ટ કરવાની છું. પણ છેડતી કરી જ નહીં ને ખાલી લાફો મેલ્યો તો બસ આટલું કાપી દો આપી દો ગાય પોલીસ સ્ટેશન આટલું કાપી દો તમારા માટે તાર ઘેર તા ઓબળી તું તારે હું ઘેર તા જાગે
તું તારા ઉધા હું અમે કૂટી અને મને લઈએ ભણેલી છે ગણેલી છે બધું કરેલું છે હા. અને સો જવાબ આલવા કલેક્ટર સુધી જાય રે ના, બાપા. ના, ના, એ બધું નહીં કરું તમે આ નહીં ખેતી કર્યું કોણ મારું ઘર કાઢી નાખો ગોમાળા મોળો હું કરવું છે કે હા ના હું અમે તો અમાર ફેસલો જોવો જોવો, થોડું ચાલે હા, જોવો. ઓછો કાઢી દો હું તેમ કરશો ને કેસ ખોસી જ ગયો હા લગ બાપા હું સર પોલીસ સ્ટેશનમાં ફોન કરી ને આખી ગાડી જોઈ બોલાવું છું નહીં પણ પોલીસ અવળો કેસ લખાવું હવે બાપા અવળું કેસ લખાવું બધું કાકા આ ગોમાળા મોટા કીને હ આપણો મંજૂર થતું ગોડાજી કેસ ના કરવો હોય ને તો અમારી એક શરત તમારે મંજૂર કરવી હા પડે હા હા તો કયો સરપંચ પણ આમ રાજીનામું આલો તો અમે કેસ ના કરીએ હા બુધાજી બે જો રાજીનામું ના મેળવું હોય તો પછી બેઠા બેઠા હરિયા ગણો હા હેડો હા, જલ્દી. જો. કરું હાલત ફોન લાવો ના નહીં તાણે નહીં કરવો હાલ ડીએસપી ફોન કરું તમે જેમ ગમે એમ કરો તાને રાજીનામું આજથી લઈ જાઓ. સરપંચ માંથી નીકળી તો તમે આવા સરપંચ ના ચાલે આવો સરપંચ ચાલે. ગમે તે બૈરું કહેવા આવે યાર આ તો સાચી છે યાર. કોકની બાયર કોકની સોળી આવે ને આવું નાટક કરો થોડું ચાલે લે સરપંચ થઈ જાય એટલે હું સોળીઓને ને બૈરોને આ બસ છોકરાઓ તો ગામમાં કશું કરી જ નહીં આજથી ભાઈ સરપંચ આવ્યો નહીં બાપરો હજી સરપંચ માં તમારે 3 વાર ખૂટ્યું છે ને આજથી માર બાપો હવ માર બાપો આજથી ગામનું બધું કરશી હા તો એ બધા કહેતા હોય પણ હું આજથી સરપંચ ભાઈ. કશો વાંધો. એ તો કરીએ બુધાજી હું પણ રાજીનામું- પેલા તમે પંચાયતમાં આવી અને રાજીનામું લખીને આલી દો હેડો હા, તો એટલે હું કેસ રા- પટાય લઈ જવાનું. હું રાજીનામું લઈ હેડો, જાઉં. હાલ, હાલ. હાલ હાલ લઈ દો હેડો, હાલ, હાલ. ન તો કરું પોલીસ કેસ કરું કાળો જોયું બાપા બે ફાયદા થયા બાપ નો બેટો બે કાળો ને ભલે ભલા ઘેર મારી દઈએ તાળું બાપરો આજથી સરપંચ તમે બનો છો પાછા હું કીધું પેલું ટ્રેક્ટર લાંબુ મારતો હા બધું ઘર જ ભરીએ તા ને જો પેલા ખોટું કરી કેવું થયું એ વાત સાચી પણ બાપા સારું કામ કરજો તમે ખોટું ના કરો પાછા આપણે એના જેવું કરવું નહીં હાર હેડો ઘેર ઘેર પેટ્રોલ ની પાઇપ ના